ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે અને આજે બનાવવાના છે મસ્ત મજાના લાડવા. તો શેના બનાવવાના છે તમે બ્લોગમાં બના રહેજો તો તમને ખબર પડશે કે આજે શેના લાડવા બનાવવાના છે ને કયા લાડવા બનાવવાના છે. તો મસ્ત મજાના આપણે લાડવા બનાવવાના છે. તો દેવાંશને તાજ રજા છે તો એ જાય છે આજ મામાની ઘરે. તો ચાલો આપણે અત્યારે કન્ટિન્યુ આપણું કામ મળે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આજે આપણો લુક ફરી ગયો છે. વાળ હેર કટ કરાવી આવ્યો છું અને આમ જો દાઢી કરી નાખી છે. હેર કટ તો કરી લાગતું લે હું લાગતો નથી. આમ તો કેટલા ટૂંકા કરી નાખે, થોડા બધો ટૂંકા કરી નાખે નહીં હો. પછી ઊભા રહી ને અહીંયા સ્પેશિયલ આઈટમ બને છે. શું બનતું હશે કહી દો તમને. હું કહેતી હતી ને શું બનાવવાનું છે. આજે બનાવવાનું છે મીઠી બુંદી કે લાડુ. બુંદીના લાડુ બુંદી બનાવવાની છે. એના માટે આપણે કલર મોતીસૂર લાડવા. મોટી એટલે મોટી પડે નાની પડે કઈ નક્કી નહીં કઈ પડે એવું છે. ગળા ઓછા રાખજો. 2 બાઉલ લોટ લીધા તો ચણાનો 1.5 બાઉલ પાણી નાખવાનું. એમાં માપે રાખજો. ઓજો શું ગયું? હાથ અંદર વી ગયું. વાત લઈ લે. ના હાથ નથી લેવા. એ છેદ ગરમ કરીને ફીરકી. તો ચાલો આપણે ખાઈ લેવી પેલા, પછી આપણે ખાતે જવી. સાંજે જમવા જવાનું છે. ને આજ સાંજે દવાખાને પણ જવાનું છે. હું ફૂલ એડ્રેસ આપી દઈ. મેં તમને આની પહેલાં એકવાર કીધું હતું, ચામડીના રોગ માટે બેસ્ટમાં બેસ્ટ. જેને કોઢ હોય ને કોઢ, એને કોઢે વહી જાય એવું દવાખાનું છે. હું તમને ફૂલ એડ્રેસ આપી દઈશ. હું ખુદ જવાનો છું એટલે આખો વ્લોગ ડિટેલ સાથે બનાવતા રહીશ. એટલે જેને જવું હોય બ્લોગમાં આવી જજો અને અમારા બ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. 2 મિનિટ ભાઈ. અને તમારા કોઈ સગા સંબંધી હોય એને કંઈ ચામડીનો રોગ હોય તો એને વિડીયો ખાસ શેર કરજો. કેમ કે એને આખું એડ્રેસ હું ડિટેલ સાથે એમાં કહેવાનો છું. કઈ જગ્યાએ એવું, ક્યાં આવ્યું, સબ કુછ અજય બતાએંગે. ચાલો હવે પેલા તો અત્યારે છે ને હવે છે ને બનાવવાની છે ગુંદી. એના માટે મેં છે ને તૈયાર કરી નાખ્યો ચણાનો લોટ. તો હવે છે ને ઝારો લઈ લીધો છે આપણે ઝીણી કળીનો. કેવી ગુંદી પડે છે જોઈ આપણે. રાખવાનું ગુંદી પડે લે અરે પડે છે મમ્મી. ઓકે મળીશ બનવા જો. આ એમાં એવું છે ઝીણી એટલે બની કે પતલો લોટ થોડોક થયો હતો ને પછી પાછો એડ કરી દીધો છે. મસ્ત મજાની ગુંદી મળી જ બનવા ઝારેથી. તો તમે બધા ગુંદીના લડ્ડુ ખાવા આવી જજો ફટાફટ. પછી આના લાડવા બનાવવા ના. ચાલો ફટાફટ. આ ગુંદી તો આપણે છે ને મસ્ત મજાની ફૂલ ક્વોન્ટિટીમાં મોટા તપેલામાં લઈ લીધી છે ને. એ જો સાહણી લેવાય છે. અને લાડવા કલાક પછી બનશે ને. હજી સાહણી ઠરવા દેવી પડશે. એટલે જો ગુંદી તો મસ્ત બની ગઈ છે. પણ આ ઘરે તો આપણે આવી બને. તો ચાલો ફટાફટ કાનાને પાણી દેવા જવાનું ગેટે. મને કે પાણી બાટલો દઈ જા. ચાલો કાઢો પાણી બાટલો દઈ આવું. તો ગુંદી સાહણી આવી ગઈ હતી એટલે છે ને હવે સાહણીની અંદર ગુંદીની અંદર નાખી દીધી છે ને. હવે એની અંદર નાખી દીધું ઘી. તો આને આપણે ઘડી આમ કરીને ત્યાં ગુંદીમાં ચડી જાય સાહણી. પછી લાડવા વાળ લેવાના છે. જો કામ બધું મોસ્ટ ઓફલી બધું પતી ગયું છે. તો અત્યારે બનાવવાના છે લાડવા. તો ચાલો ફટાફટ આપણે એને છે ને સાહણીમાં ગુંદીને રહેવા દીધી એટલે સાહણી બધી ગુંદી સૂની જાય ને. એટલે હવે તો જો અત્યારે બનાવવાના છે લાડવા. તો ચાલો ફટાફટ આપણે લાડવા નાના બનાવી નાખી. પછી 3:30 આસપાસ 4 થાય એટલે મારે જવાનું છે પારસની ઘરે રસોઈ બનાવવા માટે. આજે વહેલું જવાનું કારણ કે બહુ જણાનું જમવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈને પછી મળીશું. પહેલાં આપણે લાડવા બનાવીએ. હવે ગુંદીની છે ને આપણે સાહણી થઈ ગઈ છે. સાહણી બધી અંદર તો સડી ગઈ છે. તો ચાલો નાના લાડવા મસ્ત મજાના નાના બનાવી. પેલા બધા બનાવી નાખું પછી તમને બધા બતાવું. એટલા બધા લાડવા વળી ગયા છે અત્યારે. જેટલા 3 ને અડધી સોકી લાડવા વળ્યા છે. આ છે ને લાડવા આપણે
ત્રાસના એ છોકરાને વેચી દેવાના છે મિસ્ત્રી આવે ને ત્યારે. તો ચાલો અત્યારે છે ને થોડી વાર સુઈ જાઉં છું કારણ મને માથું દુખે છે. તો ફટાફટ સુઈ જાય ને લાડવા ત્યાં છે ને સુકાઈ જાય. પ્લેટફોર્મ પર મૂકીએ હતા ને તો અત્યારે ઢીલા ઢીલા થોડાક છે, પંખાના પવનથી સુકાઈ જશે. તો શું કેવું મમ્મી? સરસ. તો જો આપણે લાડવા સુકાઈ જતું. ચાલો ફટાફટ. અત્યારે જો હું હાલતી હાલતી છે ને ઈડનવાળા રોડે નીકળી ગઈ છું કારણ કે મારી ગાડી બગડી ગઈ છે એવું છે. તો ચાલો ફટાફટ આપણે હવે જાવી. જો અહીં બાંધકામ શરૂ છે. હું હાલતી હાલતી રોડ ઉપર સન્નાટો છે હાવ. તો અત્યારે જો છે ને હું પારસની ઘરે આવી ગઈ ને તે પારસ છે ને બ્લેન્ડર મિક્સરનું ઓલું પારસ તમારી એમ હાકે. તો અહીંયા શું કિરણ કાકી શું બનાવી રહ્યા છો? દાળ. સરસ. શાક બની ગયું, ખમણ વઘારાઈ ગયા છે સરસ મજાનું. શું કેવું મોનિટોની? શું કેવું દયું તમારે? તમારે શું કેવું? વાસણ ટકો બેસવાનું છે? કપડા એમ નહીં જમવાનું દે. વાસણ ધોરાવે, કપડા બધું ધોરાવે. એક ટક ખાવા દે પણ વાસણ કપડે ધોરાઈ નાખશે કા. તો અમે છે ને રસોઈ બનાવીને અત્યારે નવરા થયા ને પછી બેસી ગયા. કેમ છે બાબુ? સારું ને? તો સારું. રોકાવું છે ને હવે અહીંયા? બાબુ આપણે દેશમાં નથી જવું, એકલા શું રહેવું એને કરતા અહીંયા રહેવા. એમ તો કેવી મજા આવે, બધા હપીને કેવા રેવી. અરે મારે કીયું એવી છે. હે કીયું તું મને લીંબુ ઘોળાવતી હતી ને, તને આવડતું હતું ને? હે અહીંયા તો ખરી. તાર નામ શું છે? કીવાસ તાર નામ? સમજો ફોટોગ્રાફી આલે હે એકતા બેન. ઓ મોઢું પણ સીધું રાખવાનું એમાં વિડીયો શૂટિંગ. અને રાધાઓ તૈયાર થાય છે. તમારે તૈયાર થઈને ક્યાં જવું છે? પારસ આ જમાનું શું બનાવ્યું? પારસ અજાણ્યું હોય ને તો એને એમ થાય કે બાય હે મને કરી દે ને. તો તું બધાને કાં હેઠા કરી દેવા મળીશો? બધી જ આપણી વહુ છે. હે પારસ આ મને કીધું નહીં તે જમવાનું શું બનાવ્યું? સરપ્રાઈઝ. કેને બોલી? ઘણી એક વસ્તુ બાકી છે, પછી એક વસ્તુ બાકી છે એ આવી જાય ને પછી બધો આખો વિડિયો લેજો. પેલા મને બોલી જા જરીક. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ છે. તો કાંઈ નહીં ચાલો સરપ્રાઈઝ રાખ્યું પારસે. કાંઈ વાંધો નહીં, મને તો ખબર પડી ગઈ છે હું છે. પણ પારસ બધાયના માટે સરપ્રાઈઝ છે કારણ કે પારસે ગો જણે જમવાનું કર્યું પણ તમને બધાય નથી બોલાવ્યા. પણ તો બધાય વધી જાતો. તમે આ બધા છે ને આપણે નિરાતે કેવું ઓલો ભાણાવાળું ફાર્મ નથી એ હમણાં ખાલી રહેવાનું છે. ત્યાર કહી દેવું. તારું નામ શું કેવું દઈએ તારે? કાંઈ નથી કેવું બે વાસણ ઉઠીને કપડાં ધોઈને ધોવાઈ ગયા છે. મને ખબર નથી વાસણમાં આમ જો વાસણ વાળી એ હું કાંઈ વાંધો નહીં, ઉઠી નાખશું બીજું તો. એને આ હમણાં લાવો બધા. જો બાર સન ફડાકા મારે છે. એક તો બેન ભૂખ્યા થઈ ગયા. ઓકે ખમણ તું ભૂખી થઈ ગઈ? ખમણ દયા તને ભૂખ નથી લાગી બટા? દયા કે લાય હું લોટ બાંધી દઉં. દયા લોટ બાંધવા બે ગઈ છે. મને કે ભાભી તમે પાણી નાખી દો મને આમાં. એક હારે નાખવાનું ધીમે ધીમે નાખું. નળ શરૂ કરી દઉં. સમઠેલું દયા સમસી અને વાટકીઓ લેતી જા સાખી જોઈ રસ સારો આવ્યો છે કે નહીં એમ. હે સમસો આવડો મોટો ચમચો લો. હે પારસ પારસ રસ ઝાંખી જો ખાટો છે તીખો. જો જમવાનું છે ને બધું રેડી થઈ ગયું છે. ખાલી અમારા પૂરી ને પાપડ બે જ રહ્યા છે વસ્તુ તળવાની. તો દયા આ બધા તળી લે પીરસવામાં આપણે રહેવાનું છે. મારી કોડીમાં જરી કચાકો થઈ ગયો છે. કચાકો નહીં થઈ જાય. હું એમ તો થોડીક સ્ટ્રોંગ છું. કાંઈ નહીં અત્યારે રસ અમે કાઢી નાખ્યો છે તો મસ્ત મજાનો. તો અત્યારે છે ને આપણે પૂરીને એવું બનવાનું છે. લોટ તો બંધાઈ જ ગયો હતો. તો ચાલો ફટાફટ આપણે છે ને હવે કામ બળવી કરવા. તો અત્યારે છે ને મહેમાનને બધાને જમી લીધું છે ને મારે જમવાનું બાકી છે. એમાં જવાનું છે પાછું અમારા દેશમાં ખેડા જવાનું છે. તો હમણાં છે ને જમીન નીકળવાનું કારણ કે 9 વાગી ગયા છે. અને આ મારી ફ્રેન્ડ છે વિડીયો જોવે છે. મને કે મારો ભાભી વિડીયો બનાવો. કેમ છે તને? સારું. તો સારું. તને કેવા લાગે છે અમારા વિડીયો? બહુ જ મસ્ત લાગે છે. રજ્જે જોશો. સારું છે. સરસ લ્યો. તો છે ને આની ઉપર આપણે છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. ઓકે તો છે ને અત્યારે જોઈ જમવા આવે ને પારસની ઉપર જ રહી છે. આપણે વિડીયો જોવે છે એવું છે. તો ચાલો જમવાનું બાકી છે તો ફટાફટ બધા જમી લો કારણ કે ભૂખ મને બહુ જ લાગી છે. જો હું પારસના ઘરે જમવાનું હતું તો જમીન તો વહી આવી છું મસ્ત મજાની ઘરે કારણ કે રસ થોડોક પીધો ને થોડા ખમણ ખાધા.
ખાઈને સીધી જ હું વહી આવી, કારણ કે પીરસતા બહુ લેટ થઈ ગયું હતું. 10:30 9 થઈ ગયા હતા અને 9:30 ઉપર થઈ ગયું હતું. તો હું કામ મૂકીને વહી આવીશ, કારણ કે અમારે જવાનું છે દવાખાને. તો મારે દેખાડવા જવાનું છે થોડુંક, તો દેખાડી આવી. અને અમારી સાથે કોણ આવે છે, કેયુરીને રાકેશભાઈની આવે છે, તો જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે જઈએ, કારણ કે એ લોકો ત્યાંથી નીકળી ગયા છે અને અમારે જ્યાંથી જવાનું છે. હજી એના ફોનના વહીવટમાં મથે છે અને હું થઈ ગઈ છું રેડી, ચકાચક રેડી થઈ ગઈ છું. તો હવે અમારે નીકળવું છે, કારણ કે ગાડી લઈને આવે છે. ગાડી લઈને મારે ન જાવ. અને એમાં એવું છે, દેવાંશભાઈ આ વખતે છે ને હારે નથી. ઓલી વખતે હારે લઈ ગયા હતા ને ત્યારે બહુ બિચારો હેરાન થતો હતો. એમાં એવું છે કે મારે એકને જ અંદર જવાનું હોય, દેવાંશને બહાર રહેવાનું, એટલે અમે એને સુવામાં પણ તકલીફ થોડીક પડે. આમ જગ્યા બહુ પગથાણવાળી છે, પણ છોકરા માટે ન લઈ જાય ત્યાં સુધી સારું. તો બીજો પપ્પાની ત્યાં છે. તો ચાલો હમણાં જઈને મળીએ આપણે. વહીવટ કરી લીધો છે બહુ બધું, તો કાંઈ વાંધો નહીં. કેંગન આપણું સાફ કરાવી નાખ્યું હશે મસ્ત મજાનું ક્લીન. કેવું છે, થોડો ખર્ચો થઈ ગયો અત્યારે. તો છે ને અત્યારે જવાનું છે દવાખાને. પછી ત્યાંથી મળશું. એવું કરવું છે, હમણાં ફોરવ્હીલમાં જઈને આપણે મળીશું. નહીં જો આપણે નીકળીશું તો અમે જો અત્યારે હવે નીકળવી જ છે, ફાઇનલ છે. તો ચાલો નીકળી, કારણ કે ગરમીનું પ્રમાણ વધી ગયું છે, બહુ ગરમી થાય છે હવે. નીકળવી અને છે ને તમને હું આખી ડિટેલમાં દઈશ બધી વસ્તુ, ક્યાં દવાખાનું છે, શું છે, કયા રોડેથી જવાય છે. હું તમને રોડનું શૂટ લેતો જઈશ. જેને કોઈ પણ વ્યક્તિને ચામડીનો રોગ હોય ને, તો તમે ત્યાં જાજો 100% રિઝલ્ટ આવશે. ફ્રી ઓફ કોસ્ટમાં છે. હું તમને બધું આગલા વિડીયોમાં કહેતો જઈશ. તો અમારો વિડીયો છેક સુધી જોજો, આજનો જોજો ને કાલનો પણ જોજો, તો તમને જોવાની વધારે મજા આવશે. મારી ચેનલમાં જે નવા છે ને પેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો આપણે હમણાં ત્યાં જઈને મળીએ. છે ને અમે નીકળી ગયા છીએ મસ્ત મજાના. આપણે જવાનું હતું તો નીકળી ગયા છે. અત્યારે પકડી લીધો છે આપણે. કયો રોડ પકડ્યો છે? આપણે કયો રોડ અત્યારે પકડ્યો છે? વેલેન્જા વાળો. કેમ છે કેયુરી? હવે તને ફાવી ગયું? આમ જો મારે યાર તારે બોલવાનું જો કે ફટાફટ આમ હું બોલું ને એમ જ બોલવા મળવાનું છે. એને હું છે ને થોડોક ટાઈમમાં મારી જેવી કરી દઈશું એને. ઓકે ડન. અજય આ મારે જેવી કરવાની જ બોલતી. ઓકે ચાલશે તમારે? તો એને છે ને મારે બાર જેવી કરી દેવાની. મારે રાખીને એને છે ને બહુ બોલકી કરી દઈશ. પણ મને વધારે બોલવું વધારે ગમે, એટલે મૂંગી રહેશે ને તો મને નહીં ગમે, એટલે હું એને બોલાવે કરીશ. એવું છે. અજયની આયુષ્ય વધી છે, ઘટતી નથી. એવું કહે છે મારી આયુષ ઘટે છે, તું બહુ બોલ કરીમાં. પણ હું તો બોલીશ જ, કારણ કે મારી ટેવ છે બોલવાની, એટલે હું તો બોલવાની છું. અને ચાલો સેન્ડ કરીશું. એમાં એવું છે, પછી રસ્તામાં જઈને થોડી વાતો કરતા જાય, એવું બધું છે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા સેન્ડ કરીશું. આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફોલો કરવાનું પણ ચાલો, બાય બાય.